ભાલેજના એનઆરઆઈ સાથે થયો કરોડોની કિંમત કરતાં વધારે કિંમતી વિશ્વાસનો વિશ્વાસઘાત. મગજનું અસ્થિર કોણ? ભાલેજ ગ્રામ પંચાયત સરપંચ તલાટી મિનેશ પટેલ કે અલ્કેશ પટેલ? પોલીસ તપાસ બાકી. મિત્રો, તમે સાંભળ્યું હશે કે ભરોસાની ભેંસ પાડો જણે, તે કહેવત ભાલેજની અંદર સાચી પડી. જે વ્યક્તિ 5 ચોપડી ભણેલ અસ્થિર મગજની છે તેમના શિરે ટોપલો. શું અસ્થિર મગજના વ્યક્તિનું લખાણ માન્ય છે? લખાણ કરતા સમયે ઘરની બીજી કોઈ વ્યક્તિ કેમ હાજર ન રાખી? આ લખાણની તારીખે વિદેશમાં રહેતા તેમના ભાઈ ભાલેજમાં જ હાજર હતા, તો તેમને કેમ ના બોલાવ્યા? શું અસ્થિર મગજના અલ્કેશભાઈ પટેલે લેટર જાતે લખ્યો છે? ક્યાં લખ્યો છે કે પછી લખાવી લીધો છે? અલ્કેશભાઈ એકલા ગ્રામ પંચાયતમાં કેવી રીતે પહોંચ્યા? કે પછી તલાટી અને સરપંચ તેમના ઘરે આવેલા? જો ઘરે આવે તો સ્થિર મગજ ધરાવતા રાકેશભાઈ હાજર હતા, તેમને વાત કેમ ના કરી? ગ્રામ પંચાયતમાંથી લીધેલી દુકાન સીધી કોઈના નામે કોઈ ટ્રાન્સફર કરી શકે કે પછી પરત લેવાની હોય? તમામ ગપગોડા હવામાં છે. શું કલેક્ટરના હુકમથી ઉમરેઠ મામલતદારે લખેલા લેટરનો પણ અનાદર થાય કે પછી મોટા માથાનું પ્રેશર છે? ભાલેજ પોલીસ કેટલા દિવસ દબાવી રાખશે? તપાસ તો કરવી જ પડશે. વધુ વિગતવાર જોવા માટે જુઓ નિર્ભય આનંદ.